દિલ્હીમાં તો ટોલ નાકો આવશે. દિલ્હીમાં પૂગી ગયા છીએ આપણે. નથી ભોગા, હજી નથી પહોંચ્યા. હજી કલાક 1.5 કલાકની વાત. ત્યાં દિલ્હી પબ્લિક સ્કૂલ ને બધું કઈક લખેલું તો આવે છે ને. આવે જ ને અંકલેશ્વર પગી ત્યાં સુરત નો નથી આવી જતું. તો પછી આવું છે તે જો બહાર નીકળે તો આવું થાય કે ખબર પડે નહીં. આ દિલ્હી નો રસ્તો છે શિવભાઈ. દિલ્હી ચલી બિલ્લી. સિનેમેટિક નથી બહુ સારું. નખરા કરો છો બે? હે શિવભાઈ તું શું નખરા કરે છો? હે તમને બેન મજા આવે છે? મિની સોફો છે કે મિની રૂમ છે તમારી? મિની બેડરૂમ છે. મિની બેડરૂમ તમારી બેની. હરતો ફરતો મિની બેડરૂમ. હા તો આળોટે અંગલોટિયા મારે ને બધું થાય હો શિવભાઈ તો. શિવભાઈ નું તો નક્કી જ નહીં. શિવભાઈ શું કરવું હમણાં? સૂર્યભાઈ ટ્રેન બતાવતો તો સૂર્યભાઈ કે ટ્રેન નથી દેખાતી ને તોય બતાવે છે. એક લાપો ચડાઈ દે. ગુરુગ્રામ માં છે. તારી જેવા કિરણ. મારી જાવ ના વાંદરા તો નાની બેન. નાની છો. તમે ભાઈ બેન નથી? તમાર બેન પછી ઈ તૈયારી તાળે રાખવાની હોય રોડ ઉપર. આ કેટલા માળની બિલ્ડિંગ છે તુષાર? 40-50 માળની હશે. ઓહો આમાં રહેવું કેમ? જેમ બધા રહેતા હોય એમ. તને ફ્લેટમાં રહેવાનો શોખ છે, ધાબે ચડી જા. અરે મને બહુ બીક લાગે લિફ્ટ ની તો મને બહુ બીક લાગે. ઓ અરે આમાંથી તું ઠેકડો મેં તો બીજા દિવસે હેઠી પડ. તમારે પણ પતાવી દેવી લાગે છે. ધંધા જ થારા આના આવા જ ધંધા છે. બોલો પતાવી જ દેવા. અરે તું બીજા દિવસે હેઠી આવે બરોબર હવામાં, ત્યાં હું નિશાનો આવી ગયો તને પકડવા હાટું. આવ્યા લે હાસો ના આવી જા ભાઈ. તું આગે પાછી પડ વિતાર જોવાનું. એમાં હું તમારા માથે પડી હોય તમારો ભૂકો બોલી જાય. ના મારે છોકરા હાટું હું કેવું સૂર્યભાઈ તારું મારે ભૂકો બોલી જાય કે નહીં? મારે છોકરા હાટું જીવવાનું. છોકરા હાટું તો મારે તમારે ત્રણ હાટું નથી જીવવાનું. તો ઠેકડા મારતી. ઠેકડો થોડો મારવાનો હોય. એ તો ખાલી બિલ્ડિંગ ની બીક લાગે મને. ઓ હાય જોઈ ને એમાં લિફ્ટ ની વધારે બીક લાગે મને. ના ભાઈ ના ગુડગાંવમાં તાર પપ્પા લઈ જાય છે આપણને. એ વાત છે દુબઈમાં હોય એવડી મોટી બિલ્ડિંગ પણ આ તો ગુડગાંવમાં દેખાય ગયા આપણને. આપણે મુંબઈમાં ગયા હતા ખબર છે? ઓલી લાંબી બિલ્ડિંગ હતી શરૂઆતમાં ગયા હતા 80 માળની કિરણ. એ બિલ્ડિંગ નું કામકાજ બંધ પડ્યું છે. બોલ ઈ વખત નું હજી ઈ પેલા નું બંધ છે. ખબર નહીં કઈક લોચા છે. ઇન્ડિયાની મોટા મોટી બિલ્ડિંગ હતી. ઓહો એમાં લોચા પડી ગયા એવું છું ને. એટલે ઓલા જેવું તું ગમે ને. આ જનકપુરી છે કે જનકપુર છે? જનકપુરી છે કદાચ. બચ્ચા પાર્ટી બધા તો જનકપુરી ગાર્ડનમાં આવી ગયા છે. અત્યારે કેન્ટીનમાં બેસી ગયા છે. ભૂખ લાગી છે. સૂર્યભાઈ તમને લાગી છે? સૂર્યભાઈ તો પિઝાની ભૂખ લાગી છે. ઓ વાહ એમ તો કયો સૂર્યભાઈ મસ્ત જો. બાકી રેસ્ટોરન્ટ જેવું છે આ તો. નાનું નાનું ભલે ને કેન્ટીન હોય. શિવભાઈ ને સ્પ્રાઇટ ને ઉતા હશે. હમણાં આઈસ્ક્રીમ ખાતો. ઈ ક્યાં? ઈ ખાઈ ગયા. પછી શરદી કોને થશે? શિવભાઈ ને. પણ દવા તો શિવભાઈ ને પીવી ગમતી નથી. ખાલી આઈસ્ક્રીમ ખાવાનું. દવા નથી પીવી ગમતી. કાને જો સૂર્યભાઈ તો ડાયો છે. સૂર્યભાઈ તું દવા પી લેશો ને બેટા? હે તોય પી જાય છે. પણ પીવી જ પડે ને. આઈસ્ક્રીમ ખાવો હોય, સોડા પીવી હોય, પછી શું કરવું?
બાકી તો દિલ્હીમાં ગયા છીએ પણ દિલ્હીનું ટ્રાફિક બાપા જોરદાર છે. કલાકથી રસ્તામાં છે ટ્રાફિક તો ઓછું જ નથી થતું. એને ખવાય નહીં ને કિરણને ખવાય નહીં ને આ બાજુ મારી બાજુ તો આપણે અહીંથી દેખાય છે. જો ઇન્ડિયા ગેટ પહોંચી ગયા છે દિલ્હીમાં. સામે દેખાય છે ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ એટલે દિલ્હીના રસ્તા બાકી જોરદાર છે. અત્યારે આ પહેલો રસ્તો છે જ્યાં ટ્રાફિક ન દેખાણું મને. બાકી તો હું ટ્રાફિક જ પાડું છું પણ અહીંયા શું કેવું તમારું? અહીંયા એક જગ્યાએ ટ્રાફિક નથી. બચ્ચા પાર્ટી હાય કેમ મોજે મોજ? ને સૂર્યભાઈ કિધર હે? હા મોજા છે ને તો વાંધો નહીં. મેં કીધું બોલતો નથી સૂર્યભાઈ ગયો ક્યાં? તો વાગી ગયા છે 10:30 અને અમે હેરાન કરવા પોગી ગયા છે એઝ યુઝ્યુઅલ. અમે આવી ગયા છીએ બિકાનેરમાં. લાજપોર છે આ કેવી છે? લાજપોર લાજપતનગર લાજપતનગરમાં દિલ્હીમાં. બચ્ચા પાર્ટી ભૂખી થઈ ગઈ છે. શિવભાઈને તો ઊંઘ આવે છે એને તો ઊંઘ આવવા મળી છે. એમ કે છે મારે અહીંયા સુઈ જવું છે શિવાસ્તારે. બહુ નહીં આવે છે. તો તે જમવાનું ઓર્ડર કર્યો છે ને? સમોસું મગાવ્યું છે તારે યાર. તું તો તારું ફેવરિટ શું મગાવ્યું છે? સમોસું. તું સૂર્યભાઈને સમોસું ખાવું છે. થોડી ઘણી શોપિંગ કરી આવ્યા શિવી. આ જમવાનું પ્લેટની વાટ જોઈને બેઠા છે સૂર્યભાઈ. ક્યાં સૂર્યભાઈ? વાગી ગયા છે રાતના 11:30 અને અમે છે ને દિલ્હીના રસ્તામાં આંટા મારીએ છીએ. હું સૂર્યભાઈ વાહે એટલે આ રસ્તે ભૂલી જાવ એવું લાગે. એ બાજુ જવાનું છે. અહીંયા ઓલા પડે થી નતા આપણે તો હે નહીં બાપ દીકરો તો હાલા જાય સાંભળી નથી જોતા મારી. જો આ દિલ્હીનું ટ્રાફિક કેટલા મોટા રસ્તા છે. ક્યાંથી ક્યાં રસ્તા નીકળે છે ને તો એ મારું બેટું ટ્રાફિક ઓછું થતું નથી. બધો ઇન્ડિયા ગેટ ની અંદર ઇન્ડિયા ગેટ નો વિસ્તાર છે આ બધો. હા કાલ તો અહીંયા કેટલું ટ્રાફિક હતો. અત્યારે તો રાત્રે તો અત્યારે તો સારું છે ટ્રાફિક ઓછું છે. આપણે તો બધું ઇન્ડિયા ગેટ જ વિસ્તાર છે ને. દિલ્હીના રસ્તા તો બહુ મોટા પણ બાકી છે ને દિલ્હીમાં ટ્રાફિક એટલે જોરદાર ટ્રાફિક. તે તમને એમ લાગે કે અમે ડ્રાઇવિંગ કરીને મજા લઈ. અમે કઈ ડ્રાઇવિંગ કરીને મજા નથી લેતા કઈ. હેરાન થાય છે કઈ તમને એમ હોય કે આ લોકો જલસા જ કરે છે રખડે બધે જ્યાં જાય ના. એટલે ધારે આવીશું મને ખબર પડે ને. હું એટલે તમારા હું લઈને આવ્યો છું એટલે બીજી વખત તને એમ થાય ને કે આવું છે એટલે તને ખબર પડે આવ્યો શાહજહાં રોડ. આમાં તો આમાં દેખાય દિલ્હી ઇન્ડિયા ગેટ. દિલ્હી ગેટ નહીં ઇન્ડિયા ગેટ. જો આટો દેખાય.
હા વાહનો આડા આવે છે એમાં થોડાક તારી જેમ છે વાહન એના બધા આડા જ આવે જ્યાં હોય ને જેમ હું બધે આડી આવું એમ હા. તો થોડો દેખાય છે પણ ઝાડવાની વચ્ચે ઇન્ડિયા ગેટ દેખાય છે ને થોડો કાલ જે સર્કલ ફેર્યા હતા ને બધા સર્કલ અત્યારે આવશે એવું છે ને પપ્પા ઓલા પર આપણે દિલ્હી ગયા હતા ના ખબર ફાઇનલી અમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છે પિઝા હટમાં નાસ્તો કરવા બચ્ચા પાર્ટી જે ગાડીમાં જ છે બહાર નીકળે તો એ હાંસી આવી ગયા છે કોસ્ટા કોફી પીવા કે કોફી નથી પીવાની તમારે કોફી નથી પીવા શું ખાવાનું છે પિઝા દેશી પીઝા પિઝા હટમાં પિઝા ખાવા છે તો દિલ્હીને બાય બાય કહી દીધું શિવભાઈ તમે એ શિવાંશ સૂર્યભાઈ હાય સૂર્યભાઈ ઊંઘમાંથી જાગ્યા છે અને પિઝાની એને બહુ લત લાગી છે પિઝા ખાવા છે એટલે કંઈ બોલતા નથી બાકી તો હું તો જાગતી જ હતી હું તો ઊંઘતી જ બોલે ને નાનું એવું જોકો મારી લીધું પાછળ સીટમાં બેઠા તો ફાઇનલી અમે આવી ગયા છીએ રિંગ રોડ લાગે છે કેવો રોડ રિંગ કહેવાય રોડ નથી એક્સપ્રેસ હાઈવે છે મુંબઈ દિલ્હી વાળો ઈ આવી ગયો લે તો હું હોઈ ગઈ હતી એવું છું ને એક્સપ્રેસ મુંબઈ વાળો હાઈવે આવી ગયો બાપ રે પૂરી મને તો ખબર જ છે એટલી મસ્ત ઊંઘ આવી ગઈ હતી નાનું 1 કલાકની ખાલી તે ઝપકી લઈ લીધી એક જ કલાકની ચપકી નાની એવી મેં લીધી છે ખાલી ઓનલી બહુ મસ્ત ઊંઘ આવી ગઈ નાની એવી ચપકી લીધી પણ બહુ મસ્ત મને ઊંઘ આવી ગઈ દિલ્હીને ફાઇનલી અમે બાય બાય કહી દીધું 2 દિવસથી દિલ્હીમાં હતા દિલ્હીમાં કાંઈ જોવાનું મળ્યું ફક્ત ને ફક્ત ટ્રાફિક અને ટુ વ્હીલ તો તમે કંઈ જોવા જ નથી મળ્યું અત્યારે ફોર વ્હીલ અને ટ્રાફિકનું બાપરે તોબા એટલી બધી ટ્રાફિક હતી ને કે વાત ન પૂછો ટ્રાફિકની તો હું તો કંટાળી ગઈ રિયલી બહુ ટ્રાફિક દિલ્હીમાં તો હવે બન્યું ને કે માણસો તારથી કંટાળી જાય મારથી કોઈ નો કંટાળે મારથી કોણ કંટાળે શિવ તું કંટાળી ગયો મારથી એટલે હું કંટાળી ગયો હાલો 2 જણા તો કંટાળી ગયા સોરી તું કંટાળી ગયો મારથી તું મારથી કંટાળી ગયો છો ઈ હજી ઊંઘમાં મારો ફેવરિટ માણસ છે મારો ફેવરિટ માણસ એ કોઈ દિવસ મારાથી ન કંટાળે તો ચલો ફાઇનલી હમણાં જમવાનું આવી જાય નાસ્તા પાણી પછી તમને બતાવી કે શિવભાઈ કેવા નખરા કરે છે ખાવામાં તેને તો ખાવામાં નખરા હોય જો અત્યારે ખાવા માંડ્યું છે નખરા વધી ગયા શિવભાઈ ના કા શિવભાઈ ઊંઘ પૂરી થઈ ગઈ ને હજી શું હતું એને તો આ તો જગાડ્યો એટલે તો ફાઇનલી બચ્ચા પાર્ટીના ફેવરિટ પિઝા આવી ગયા છે સૂર્યભાઈ તો જો જાગી હતો ને યાર નકર તો ઊંઘ આવતી હતી બહુ શિવભાઈ તમને મને મજા આવી ગઈ શિવ કે મને મજા આવી ગઈ સારું ચાલો તો અમે હવે ખાઈ લેવી પછી મળીએ શું કેવું શિવ કાંઈ નહીં હવે દિલ્હી નથી જવું શું હવે દિલ્હી નથી જવું ચલો તો ફાઇનલી અમે જમી લઈએ પિઝા અંદર આવો ને બચ્ચા પાર્ટી આ કોક બોક અંદર લઈને આવી લાગે છે ગાડીમાં પીઝા છે જો શું વાત છે પીઝા બીજા બધું લઈને આવ્યા લાગો છો તમે અંદર ટીશ્યુ આવી ગયા છે હવે હુઈ જવાનું છે ને તમારે ધબકલું આવે હું હવે એમ થાય રહી જાય બીજું હું હમણાં સુધી દિલ્હી નો ગમતો બહાર નીકળ્યો ના ના ફાઇનલી મારે તો આવું જ છે મારે અહીંયા શું કામ છે દિલ્હીમાં કોઈ રહેતું નથી મારે તો ચાલ તું કોક કહી દીધી ને તાર ભાઈ ની બેન પણ કેમ કોક છે હા એ તો છે પણ એ અહીંયા નથી અત્યારે બહાર છે આ તો યાર પછી તાર શું નતું ખાવાનું ત્યાં લગી મને દિલ્હીમાં સાચું કોણ આખું ગામ હસવે છે તું એકલી નહીં હસવા એ વાત મફતમાં થોડી હસવા કેટલા ખર્ચા થાય તે હું હસવા ખબર છે તમને કેટલા ભાડા થાય દિલ્હીમાં તે હું હસવા છું હાલો આગળ ગાડી એક જગ્યાએ ઊભી રાખીને હોઈ જવાનું ચાલો હાલો સુઈ જાવ છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કેમ કે હવે અમારે છે ને
શાંતિથી ક્યાંક સારી જગ્યા મળે ને આ ગાડી મૂકી એને સુઈ જવું છે. શિવભાઈ સોરેભાઈ તો હુઈ લીધું છે, હવે કઈ હુસેન નખરા કરશે. શું કેવું તમારું શિવ સોરિયા? ખોટું ખોટું ગાડી આકાશે કોણ? અમે બે. ઓકે, તો ચાલો આજના વ્લોગ ને કહી દેવી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. કાલે મળશું નવા વ્લોગ સાથે. શું શિવ? કાલે મળશું. નવા કાલે. ઓકે, બાય.